નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠ। ગઈકાલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે। ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યું હતું અને મિત્રો આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર સાથે પુસ્તકો તૈયાર કરાયા છે અને મહત્વનું છે કે 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સમાવાશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મિડલ ક્લાસ અને ગરીબ વર્ગના 41 કરોડ લોકોને સરકારની મોટી ભેટ। કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજનાને વિસ્તારવા જઈ રહી છે અને સ્વાસ્થ્ય વીમાને લઈને ટેન્શનમાં રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે। એ વાત તો જાણીતી જ છે કે લોકસભા ચૂંટણી 2024 નજીક છે અને ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે અને આ પહેલા કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજનાને વિસ્તારવા જઈ રહી છે। એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આયુષ્યમાન યોજના હેઠળ સારવાર ખર્ચની મર્યાદા બમણી કરીને 10 લાખ રૂપિયા કરવાનો વિચાર કરી રહી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે ગુડ ન્યૂઝ। 1 જાન્યુઆરી પહેલા એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આજથી એટલે કે મિત્રો 22 ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તું થઈ ગયું છે। આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલું સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સતત 5 દિવસ બેંકો રહેશે બંધ। મિત્રો, આ વર્ષે સોમવારે નાતાલનો તહેવાર ઉજવવામાં આવશે, જેના કારણે બેંકોમાં લાંબી રજાઓ રહેશે। ચોથા શનિવારના કારણે 23મી ડિસેમ્બરે પણ બેંકો બંધ રહેવાની છે અને કેટલાક રાજ્યોમાં નાતાલના કારણે બેંકોમાં સતત 5 દિવસ રજા રહેશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારની મહિલાઓને ભેટ। કેન્દ્ર સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ન્યૂ સ્વર્ણિમ લોન નામની યોજના લઈને આવી છે, જેની શરૂઆત નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। તેમાં મિત્રો આ લોનમાં સરકાર 3 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતી મહિલાઓને 5% વ્યાજ પર 2 લાખની લોન આપશે, જેમાં 3 મહિને ઈએમઆઈ આવશે। વધુ વિગતો માટે તમે ટોલ ફ્રી નંબર 1800123399 અથવા તો www.nbcfdc.gov.in પર ક્લિક કરી શકો છો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોરોનાને લઈને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં। કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ને લઈને રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે। રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલ અમદાવાદને 300 આઈસીયુ બેડની વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના આપી છે, તેમજ સિવિલ તરફથી પણ કોરોનાને પહોંચી વળવા માટે આગવી તૈયારીના ભાગરૂપે 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક, 500 વેન્ટિલેટર જેટલા બેડ તેમજ 5300 લીટર પ્રતિ મિનિટ ઉત્પાદન કરી શકે તેવા 7 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા સૂચના અપાઈ છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો સાવધાન રહેજો। 10 વર્ષ પહેલા 2013 અને 14માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઊભી કરવાનું વિઝન રજૂ કર્યું હતું। હવે આ વિઝનને સરકાર આગળ વધારી રહી છે, જે અંતર્ગત અગાઉ શરૂ કરવામાં આવેલ વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2 અંતર્ગત વધુ સીસીટીવી કેમેરા લગાવાશે, જેમાં ખાસ કરીને સુરત, વડોદરા સહિત 54 શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,28,626 ખેડૂતો નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોએ 2022 અને 23ના વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી છે। મિત્રો, ભલે દરેક ખેડૂતે વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતના માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આટલી વસ્તુ મફત મળવાની છે। જો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે।
મોદી સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે. 1 જાન્યુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે. મિત્રો, મહત્વની વાત એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળવાનો છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.